નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરતમાં સારોલીમાં ચરસ ઝડપાયું છે. સારોલી પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 8 કિલો ચરસ ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ચરસની કિંમત 11 લાખ છે. આમ 11 લાખનું ચરસ જપ્ત કરાયું છે. સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસે 2 યુવકોને ઝડપી આગળની વધુ તપાસ કરાઈ રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા યુવાધનને નશાના દલદલમાંથી બહાર લાવવા અને નશાના કારોબાર કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે. સુરત શહેરના નશા મુક્ત બનાવવા શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાનને એક બાદ એક મોટી સફળતા મળી રહી છે. ત્યારે સુરત શહેરમાં સારોલીમાં ચરસ ઝડપાયું છે. સારોલી પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં 8 કિલો ચરસ ઝડપાયું છે. આ ચરસની કુલ કિંમત 11 લાખ છે. તો 11 લાખનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં 2 નેપાળી યુવકોની પણ ધરપકડ કરવામાં આવી છે. નેપાળથી આ યુવકો ચરસ લાવ્યા હતા અને સુરતના સીમાડા ચેકપોસ્ટ પાસે 2 યુવકોને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.